મિત્રો આપણે આ અનિશાબેન નો છોકરો છે આર્યન. કેમ છે આર્યન? ફાઇનલી ભાઈ આપણે અનિશાબેન ના ઘરે પહોંચી ગયા ના. સાજીદભાઈ કેમ છે? સાજીદભાઈ મજામાં? હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા ટોટલા ફુલા વ્લોગમાં. અસ્સલામુઅલૈકુમ, સત શ્રી અકાલ, આદામ. કેમ છો બધા? મજામાં દેશો. આપણા વ્લોગ જોતા એટલે મજામાં. તો ઘણા દિવસો પછી ભાઈ લોંગ વિડીયો લઈને આવ્યો છે તમારો ભાઈ. અને તમે વિચારતા છો આ મોટું ધોયા વગર મારો ભાઈ. મેં કીધું પહેલાં મેં કીધું આપણા મિત્રોને મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. એમાં એવું હતું શહેરી કરીને છે ને હોઈ ગયો તમારો ભાઈ મસ્ત. ફજરની નમાઝ પડી આવ્યો અને આ રમઝાનનો ચોથો દિવસ છે. એટલે આપણું આ ચોથું રોજું છે ને તમારે બધાને 4 રોજા છા કે નહીં કમેન્ટ કરી નાખજો. પછી ફજરની નમાઝ પડીને છે ને હોઈ ગયો છે તમારો ભાઈ. અત્યારે જાગ્યો છો ભાઈ મસ્ત ઊંઘ કરી નાખી વાત પૂછોમાં તમે. અને નાહવાનું હજી બાકી છે. નાહવામાં એવું છે મોટર બગડી ગઈને અમારે પાણીની પ્રોબ્લેમ બહુ થઈ છે અમારા ભાઈ. બાકી તો કાંઈ નહીં, થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે. તમારો ભાઈ આજ ફોને મળવા જવાનો છે ભાઈ. આજ આપણે ક્રિએટરના ઘરે જવાનું છે ભાઈ. બેણે કીધું કે આવજો ઘરે, કે તમે તમારા મમ્મીને લઈને આવજો. તો હું ને મારા મમ્મી જવાના છે. તો તમે વિડીયોમાં બને રહીજો, બહુ મજા આવશે. તો ચાલો કન્ટિન્યુ નાહી ધોઈ લો. નાહી આવું અને મોટું સાફ કરી નાખું, ટેન્શન થઈ જાય બરાબર. ભાઈ મારા મમ્મીના ઈદની તૈયારી થવા મળી છે. જો ભાઈ સુંદડી લઈ આવ્યા. જાઓ મારી મમ્મી કાં ઘરમાં પહેરવા લાવ્યા. તો મજાક છે. બાકી તો ડ્રેસ સીવડાવવાનો બાકી છે કા મમ્મી? હા બાકી તો કાંઈ નહીં. હાલો હું નાહી ધોઈ લઉં. તો મિત્રો આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે ભાઈ હરમાનભાઈ હરમાનભાઈ કેમ છે? મજામાં? આપણે હરમાનભાઈ અને શમશેરભાઈ ની દુકાને શમશેરભાઈ કેસે હો? સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. બાકી ઠીક ના? તો ફાઇનલી ભાઈ માં દીકરો બે તૈયાર થઈ ગયા છે મસ્ત. અને હવે જવાનું છે અમારે ગાયત્રીમાં આપણે યુટ્યુબરના ઘરે. હવે કોના ઘરે જવાનું એ તો હવે તમને આગળ જતા ખબર પડશે બરાબર. ના જઈને તમને દેખાડજો. પણ થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે. કાંઈ વાંધો નહીં. ત્યાં જાવી બેનનો મેસેજ આવ્યો હતો એ કે માં દીકરો બે આવજો. મેં કાંઈ વાંધો નહીં. અને આપણી યાર એક રોહનભાઈ આવવાનો છે મારો કોલેજ હોય એને લઈ લેવું. બાકી કાંઈ નહીં, ચલો કન્ટિન્યુ બરાબર ને ભાઈ. આપણે રસના પગી જશે ને આપણો કોલેજ આવી જાય. રોહનભાઈ કેમ છે? મજામાં? હાલ્યા તમારું અંતર બરાબર રેડી. 500 રૂપિયા નહીં હો, 1000 રૂપિયા આપી દેવાના. હા હું નવું હું લીધું આ એપલ વોચ. પૈસા વાળી પાર્ટી છે ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણે અનિશાબેન ના ઘરે પહોંચી ગયા ના. સાજીદભાઈ કેમ છે? સાજીદભાઈ મજામાં? આપણે કેમ છે બેન? તો ભાઈ આપણે ફાઇનલી બેન ના ઘરે પહોંચી ગયા. હમણાં એનો થોડાક દી પહેલા મેસેજ આવ્યો હતો એ કે ઘરે આવજો. તમે કાંઈ વાંધો નહીં, ઘરે વહી આવી. બાકી તો કાંઈ નહીં, થોડીક વાતચીત કરી નાખી. મિત્રો આપણે આ અનિશાબેન નો છોકરો છે આર્યન. કેમ છે આર્યન? મજામાં ને? એવું છે? રોજુ રાખ્યું કે આર્યન? ના એવું છે? કાંઈ નહીં, સારું થઈ જાય તમને. તો લાગે નહીં રોજુ. એ આપણે વિચારવાનું નહીં કે રોજુ લાગશે ને એવું, એટલે ન લાગે. એવું છે? ન લાગે. હું તે 3 વર્ષ રવા, 4થું વર્ષ છે. મહિના લઉં નથી, મને ખબર જ નથી પડતી. કાંઈ નહીં, હાલો મિત્રો હવે ઘડીક બેન યાર બેઠા ને વાતચીત કરીને હવે ઘરે જાય. હાલો તો બેન આવજો હવે રોજુ ખોલવા ત્યારે હવે ઘરે આવજો. હાલો સાજીદભાઈ આવજો. આવજો ઘરે. હા ક્યારેક આવજો. બાકી કાંઈ નહીં, હાલો ભરતભાઈ નો તમને ડાયલોગ કહી દો. મળશું મેળે ઘરે, મળશું ગામ ગીરજી. જેથી આ પોકરણ નહીં મળે તેથી આ ધરતી ધૂલશે. બોલો વાહ વાહ વાહ. અત્યારે ભાઈ ઘરે જતા હતા અને રોજા માટે થોડુંક ફ્રૂટ લેવાનું હતું એટલે ફ્રૂટ લેવા ઊભા રહી. કે દ્રાક્ષ લેવાની છે. કાલે દ્રાક્ષ ને ઘણી વસ્તુ છે. મમ્મી કે દ્રાક્ષ લેવી છે ને કાંઈ વાંધો નહીં. અને બાકી અનિશાબેનના ઘરે ગયા હતા ભાઈ, બહુ મજા આવી. એટલે આમ એવું લાગ્યું નહીં કે એની યારે કે આપણે પહેલી વખત મળવી છે. સ્વભાવ બહુ એનો સારો હતો બરાબર ને? બહુ મજા આવી ભાઈ. બાકી તો કાંઈ નહીં, ચાલો ઘરે જઈ ફ્રૂટ લઈને. ચાલો કન્ટિન્યુ. અત્યારે ભાઈ મારા મમ્મી ઇફતારીની તૈયારી કરવા મળ્યા છે. શેનું જ્યુસ બનાવો? ઓરેન્જ.
દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું ને ભાઈ આજ તો કાંઈ શું કહેવાય આપણે નૂડલ્સ ને એવું બનાવ્યું છે ને આપણે આ શરબત ને એવું બનાવ્યું દૂધ કોલ્ડ ડ્રિંક ને એવું બાકી તો કાંઈ નહીં તો ચાલો કન્ટિન્યુ ભાઈ આપણે નમાઝ પડવા આવ્યા હતા ને આપણને ધૈયભાઈ મળી ગયા ધૈયભાઈ કહી કે ફોરબીમાં જગ્યા હોય કહેજો મેં મિત્રોને કહી દઉં મેં ફોરબીમ જગ્યા હોય કહેજો ધૈયભાઈનો કોન્ટેક્ટ નંબર 9998 મોડું ઉઠાડું જ ન નવાણું કાંઈ નહીં આ તો મજાકની વાત છે બાકી તો નમાઝ પડવા આવ્યા હતા બે હા બરાબર ને હા ના બોલ તૈયબભાઈ ઘરે વહી ગયા ને એના માસીનો દીકરો અમારા અખિલભાઈ મળી ગયા છે એટલે કે મારા ગુરુ મને હીરા શીખવા વાળા મારા ગુરુ કે અમને વ્લોગમાં લઈ લે બરાબર ને અખિલભાઈ બરાબર એટલે મેં એને વ્લોગમાં લઈ લીધા મેં વાંધો નહીં તમે મારા ગુરુ છો ભાઈ લઈ લઉં ને હું રોજુ રાખી તમે બાકી રહેવાનો વાહ માસા હાલો તો હાલો તો ભાઈ અત્યારે ઇફતારીનો સમય થઈ ગયો છે અને દસ્તરખાન જો તૈયાર થઈ ગયું નૂડલ્સ તરબૂચ દ્રાક્ષ ને ભેળ છે અને દૂધ કોલ્ડ ડ્રિંક શરબત ને મારી મમ્મી બેસી ગયા છે ને દુઆ પડવી છે બાકી તો કાંઈ નહીં કેવા લાગ્યો આપણા બ્લોગ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર ને મમ્મી સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો આવા નવા વિડીયો લઈને આવશું પાછા તો ચાલો બીજા વિડીયોમાં મળીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલર